નમસ્કાર. જામી ચૂક્યો છે 2019નો રણસંગ્રામ અને મુદ્દાઓ વચ્ચે અત્યારે ફાઇટ છે ટાઈટ. તો ફાઇટ ટાઈટમાં આજે આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર ઋત્વિજ પટેલ, કોંગ્રેસમાંથી ડોક્ટર હિમાંશુ પટેલ. આ બંનેનું સ્વાગત છે અને શરૂઆત બંને યુવાન નેતાઓ છે ત્યારે યુવાનોની એ વાત સાથે. અને હિમાંશુ પટેલ, સૌથી પહેલો સવાલ તમને એટલા માટે કે રાહુલ ગાંધી વાત યુવાનોની કરે છે, પણ સવાલ જ્યારે મુખ્યમંત્રી બનાવવાનું આવે કે ટિકિટ આપવાનું આવે ક્યાંય નથી દેખાતા યુવાનો, માત્ર વાતો કરવાની. બેન, તમે યુવાનોની વાત ગુજરાતમાં કરે છે તો પરેશભાઈ ધાનાણી અમારા આખા કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા છે અને અત્યારે અમરેલીની પણ ચૂંટણી એમને લડાવે છે એક યુવાન તરીકે. અમિતભાઈ ચાવડા અમારા ઓકલાવના ધારાસભ્ય છે, 4 ટર્મથી જીતે છે, એ 42 વર્ષના છે અને અમિતભાઈ 38 વર્ષ, પરેશભાઈ 38 વર્ષ. તમે બતાવો ભારતીય જનતા પાર્ટીએ કે આવા કોઈ યુવાનને તક આપી હોય ક્યાંય? હું તો આખા દેશની વાત છોડો, ગુજરાતની અંદર કોઈ યુવાનને તક મળી હોય ભારતીય જનતા પાર્ટીમાં તો હું તમે ઋત્વિજભાઈ કે હું માનવા તૈયાર છું. ઠીક છે, યુવાનીની વ્યાખ્યા પણ પાછી બદલવી. નહીં, હિમાંશુભાઈને કહું કે આ વખતે નહીં, અમે તો ગઈ વખતે જ તક આપેલી. રાજેશભાઈ ચુડાસમા યુવાન છે, મારા યુવા મોરચાના હોદ્દેદાર હતા અને સાંસદ બન્યા. આજે ફરી વખત સાંસદની ચૂંટણી લડી રહ્યા છે. પૂનમ માડમબેન એ પણ યુવા છે, ગઈ વખતે ધારાસભ્ય પણ હતા, સંસદ સભ્ય પણ હતા ને અત્યારે સંસદ સભ્યની ચૂંટણી લડી રહ્યા છે. સાથે જ આણંદમાં એમના જ ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહજી સોલંકીની સામે જે બકાભાઈ મિતેશભાઈ પટેલ એ પણ યુવાન છે. એટલે કોંગ્રેસે યુવાનને ટિકિટ નથી આપી. મિતેશભાઈની ઉંમર કેટલી? મિતેશભાઈ 40 વર્ષની આસપાસના છે. બિલકુલ બિલકુલ હિમાંશુભાઈ, મને ખબર છે તમે ત્યાં કામ કરી રહ્યા છો, પરંતુ કોંગ્રેસે કોઈ યુવાનોને ટિકિટ નથી આપી એ વાસ્તવિકતા છે. એની સામે ભાજપે શું કર્યું તો એને મારું આ સબમિશન છે. 35 વર્ષથી નીચેના ઉમેદવારની હું વાત કરતી હતી. યુવાનીની વ્યાખ્યા આમ તો 50 વર્ષ સુધી પણ આપણે લઈ જઈ શકીએ, પણ 35 વર્ષથી નીચેના કોઈ ઉમેદવાર ગુજરાતમાં કેમ નથી? ઋત્વિજભાઈ જો, રાજેશભાઈ ચુડાસમા જ્યારે લડ્યા ચૂંટણી ત્યારે 35 વર્ષથી ઓછી ઉંમરે જ લડ્યા હતા અને અત્યારે એમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને એમને યુવા તરીકે જ રિપીટ કરવામાં આવ્યા છે. કચ્છના સાંસદ અમારા વિનોદભાઈ ચાવડા, હું એમનું નામ લેવાનું ભૂલી ગયો, મારા યુવા મોરચાના મહામંત્રી હતા. એ ગઈ ટર્મમાં પણ ચૂંટણી લડ્યા, બહુ ભારી બહુમતીથી જીત્યા. આ વખતે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે આવા અનેકવિધ દાખલાઓ છે કે 35 વર્ષ કરતાં ઓછી ઉંમર હતી ત્યારે જ આ બધા મારા મિત્રો ચૂંટણી લડ્યા છે અને સાંસદ બન્યા છે. બેન, રણજીત રાઠવા, મનહર પટેલ, પ્રશાંત પટેલ, ગીતાબેન પટેલ, આ બધા ધર્મેશ પટેલ, તમે કહો તો એકદમ નાનકડો નવસારીથી લડે છે, એકદમ યુવાન લોકચાહના ધરાવતો નવસારીનો. એવી જ રીતે તમે જુઓ તો અમારા નરેશ મહેશ્વરી, એક સામાન્ય પરિવારનો દીકરો, પણ એની જે લોક સેવા એની સુવાસ છે કચ્છ ભુજમાં, કાકા કચ્છ ભુજે ભેગા થઈને એમ કીધું કે આ નરેશ મહેશ્વરી આ દીકરાને ટિકિટ આપો. રણજીત રાઠવા, છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારનો, છેલ્લા 25 વર્ષથી એ યુવક કોંગ્રેસ NSUI માત્ર સંગઠનમાં કામ કર્યું. એટલે ટિકિટ આપી કે મોહનસિંહભાઈ દીકરા હતા એટલે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા અને એ ઇલેક્ટેડ હતા અને એ બી તમારા સાહેબના શાસનમાં એ બરોડા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ હતા. અને એવા તમે જુઓ તો કોંગ્રેસે જે આ વખતે જે ટિકિટો આપી છે એમાં હું તમને બહુ જવાબદારીથી કહું કે અને હું આપને પણ અભિનંદન આપીશ કે જો આપનો કેમેરો આપના સ્ટુડિયોની અંદર જ ઉમેદવારોના ચહેરા પર ભાઈ પ્રશાંત ઉપર લઈ જાઓ, ધર્મેશ ઉપર લઈ જાઓ, પુંજાભાઈ પર લઈ જાઓ, બિમલભાઈ પર લઈ જાઓ, ગીતાભાઈ, તો આપનો સ્ટુડિયો કહે છે કે કોંગ્રેસે યુવા ચહેરાઓને આપ્યા છે. પરેશભાઈ ધાનાણી હોય. મારો પ્રશ્ન છે, આ સ્ટુડિયોમાં જ્યારે ગાંધીનગરમાં અમિત શાહનું નામ આવ્યું ને અડવાણીજીનું બદલાયું, તો પછી જો વાત યુવાનીની કરતા હોય તો પછી વાંધો શું પડ્યો? અડવાણીજીનું નામ કપાયું અને અમિત શાહનું આવ્યું ત્યારે અમન અડવાણીજીનો કોઈ વાંધો જ નથી. એ તો અમારા જૂના ગીત 60 વર્ષની અમારી ચોપડીઓ વાળા વાંચે છે. એમની 25 વર્ષની ગુજરાતની નથી વાંચતા, 10 વર્ષની દેશની નથી વાંચતા. કોંગ્રેસે આનો અન્યાય કર્યો, પ્રણવ મુખર્જીને વડાપ્રધાન ના બનાવ્યા, મનમોહનસિંહને રાષ્ટ્રપતિ બનાવ્યા. એટલા અમે કહીએ કે અડવાણીજીને તમે ના ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા, ના વડાપ્રધાન વેટિંગ રહ્યા, ના નાયબ વડાપ્રધાન બનાવ્યા, ના મંત્રી બનાવ્યા. એક લોકસભાની તો ટિકિટ આપવી જોઈએ આટલા સિનિયરને. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના શાસને ખજૂરિયા અજુરિયા કરીને ઘણા નેતાઓનું કાળસ કાઢી નાખ્યું, પાછું મજૂરિયાવાળું લાઈને કાઢી નાખ્યું. કઈ એવી પાર્ટી હોય કે નરેન્દ્રભાઈ CMA થાય ને PMA થાય, 2 વારે થાય અને કે નો રિપીટ? તાલુકા જિલ્લા પંચાયત કોર્પોરેશનમાં જે કાર્યકર 2 વાર 3 વાર લડી નેતા બન્યો હોય
આ ભારતીય જનતા પાર્ટી કે નો રિપીટ. બધા જ સિનિયર નેતૃત્વનો ખતમો કરી નાખ્યો અને અત્યારે એ જેમ કે નરેન્દ્રભાઈ અમિત શાહ જે ગીત વગાડે એ જય હિન્દ એમના નામે બોલવાનું. મારા મિત્ર હિમાંશુભાઈએ અમારી પાર્ટીની બહુ ચિંતા કરી. હિમાંશુભાઈએ પોતાની પાર્ટીની ચિંતા કરવી જોઈએ. અમારી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે એ અમારો આંતરિક વિષય હોય છે. કોંગ્રેસમાં જે ચાલતું હોય એમનો વિષય હોય, એમાં મારે ટીકા ટિપ્પણી ન કરવાની હોય. કદાચ કોંગ્રેસે આટલું પોતાના વિસ્તારમાં અને પાર્ટીમાં ધ્યાન આપ્યું હોત તો કદાચ આજે પરિસ્થિતિ અલગ હોત. પરંતુ જ્યારે વડીલની વાત નીકળી છે, માનનીય અડવાણીજી અમારા માર્ગદર્શક રહ્યા છે. ગાંધીનગર લોકસભાના વર્ષો સુધી સાંસદ પણ રહ્યા છે અને અમે ગાંધીનગરની જનતા, ગુજરાતની અને દેશની સેવા પણ કરી છે. પરંતુ આપણે એ પણ જોવું છે કે એમની ઉંમર, એમને ચૂંટણી લડવી ન લડવી એમનો વ્યક્તિગત નિર્ણય હતો. એમણે અનિચ્છા જાહેર કરી અને આજે પણ અડવાણીજીનું માર્ગદર્શન એ પાર્ટીને, માનનીય નરેન્દ્રભાઈને, માનનીય અમિતભાઈને મળતું રહે છે. માનનીય અમિતભાઈ શાહ સાહેબ અડવાણીજીને, મુરલી મનોહર જોશીજીને બિલકુલ રૂબરૂ મળીને એમના સજેશન એમણે ચાલુ ચૂંટણીએ પણ લીધા છે. સામેની બાજુએ મારે ખાલી એક જ કહેવું છે કે વડીલોની વાત અને વડીલોના મહત્વની વાત કરતી, માન સન્માનની વાત કરતી કોંગ્રેસને મારે યાદ દેવડાવવું છે કે જ્યારે તમારા સોનિયા ગાંધીજીને પ્રમુખ બનાવવાના હતા ત્યારે તમે કોંગ્રેસ કાર્યાલયમાંથી સીતારામ કેસરીને ટીંગાટોળી કરીને બહાર ફેંકી આવ્યા હતા. ત્યારે તમને વડીલોનું સન્માન, માન એ બધું ક્યાંય યાદ નહોતું આવ્યું. તમે ખાલી તમારા કોંગ્રેસના સભ્ય હતા. નહીં, મેં આખો વિષય મીડિયાના માધ્યમથી જોયો. બિલકુલ આવીશ. જે રીતે સીતારામ કેસરીની તમારા પાર્ટીમાં જે રીતે અવહેલના થઈ, એમને નજરઅંદાજ કરવામાં આવ્યા. મારે તો એમ કેવું છે દેવાંશબેન, પીવી નરસિંહ રાવ વોઝ પ્રાઇમ મિનિસ્ટર, એમને ટિકિટ નહોતી આપી. રાષ્ટ્રવાદ તમારા માટે સૌથી પહેલા છે, કદાચ હોવું પણ જોઈએ અને છે, મેનિફેસ્ટોમાં દેખાય છે, પણ રોજગારી કેમ ગાયબ છે? દેવાંશીબેન, મેનિફેસ્ટોનો સ્વાભાવિક છે, તમે પણ અભ્યાસ કર્યો જ હશે. તો અમે દરેક ક્ષેત્રના લોકો માટે અમે જે શું કર્યું છે અને એ યોજનાને કઈ રીતે આગળ વધારવી એના વિશે ચિંતા કરીશ. આપણે અત્યારે યુવાની વાત કરીએ છીએ, રોજગારની વાત કરીએ છીએ, તો મુદ્રા બેંક તહત જે 10 કરોડ જેટલા યુવાનોને 10 લાખની લોન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં દેશના યુવાનોને મળી, તો સંકલ્પ પત્રમાં એ 10 લાખની લોન 50 લાખ સુધી લઈ જવા માટેનો સંકલ્પ કર્યો છે. એ રીતે નવા ઇનોવેશન ઝોન, ઇન્ક્યુબેશન સેન્ટર, કઈ રીતે યુવા ઉદ્યોગ સાહસિક બને, રોજગારની તક ઊભી થાય, એ દરેક વિશે બહુ જ છણાવટથી અમે અમારા સંકલ્પ પત્રમાં એનો સમાવેશ કર્યો છે. એક પણ વાયદો એવો નથી કે જે મીન્સ કનેક્શન ન હોય અત્યારે ઓનગોઈંગ ગવર્મેન્ટ સાથે. અમારી અત્યારની જે યોજનાઓ છે કે જેને અમે ઓલરેડી અમલમાં મૂકી છે, જેમ મેં તમને દાખલો આપ્યો કે મુદ્રા બેંક 10 લાખ રૂપિયા અને 50 લાખ કરું, એટલે અમારી જે યોજનાઓ અત્યારે સફળતાપૂર્વક ચાલી રહી છે ને વધુ મજબૂતાઈથી વિશાળ ફલક પર લઈ જવા માટેનો યુવા માટે અમે સંકલ્પ કર્યો છે. ઓકે હિમાંશુભાઈ, ન્યાય આપી દેશો તો તમને એવું નથી લાગતું કે તમે રોજગારીની જ્યારે વાત કરો છો અથવા પૈસા આપવાની વાત કરો છો, એક વિઝન તમારે બતાવવું પડશે? તમે વાત કરી કે તમે ગ્રામ પંચાયતમાં આપશો નોકરી, જે છે એમને પગાર નથી મળતો. સાહેબ, નવી નોકરી ક્યાંથી આવશે? બેન, આ ભારતીય જનતા પાર્ટીનો યુવાનો સાથેનો કારસો છે. ગુજરાતથી આ મોડેલ, ગુજરાતથી એમને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, એમાં આઉટસોર્સિંગમાં જે દીકરીઓ સાથે જે એમના ઠેકેદારો બનાવ્યા છે, જે મેન પાવર સપ્લાય કરવાના બાના હેઠળ, અને જે દીકરીઓની વેદના તમારે લેવી હોય મારી જોડે આવજો, હું ગાંધીનગર તમને ઇન્ટરવ્યૂ કરાવી. અમને સરકારનું કમ્પ્લેટ નોકરીઓનું યુવાનોના દરવાજા બંધ કરી દીધા. અને ભાઈ ઋત્વિજભાઈ કીધું કે અમે બધું કનેક્શનથી કામ કરીએ છીએ. તમારું એક પણ કનેક્શન સાચું નથી. તમારો એક મેનિફેસ્ટો ગયા 5 વર્ષનો વાજપેયીજીનો સાચો પડ્યો હોય, નરેન્દ્રભાઈની એક વાત સાચી પડી હોય કે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું. કોને આપી? તમે મુદ્રા બેંક કહો છો. અરે 2 કરોડ એમને જાહેરમાં કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું. 15 લાખ રૂપિયા મેં દરેકને કાળા ધનના મેં 100 દિવસમાં લાઈન આપીશું. અરે બેન, હું બોલ્યો એ ભૂલી જવાનું? આજે દેશનો વડાપ્રધાન એમ કે હું આપીશ, અને તો રામ મંદિર 42માં નંબરે હતું, 42માં નંબરે રામ મંદિર હતું. હવે મારી વાત કરું, અમારી વાત ભાજપ વાળા કે અમે ન્યાય લાયા, અમે યુવાનો માટે લાયા. અમે 12,000ની એક લિમિટ કરી કે કોઈ પણ યુવાનને 6,000 પગાર હોય તો 6,000 સરકારે કરી આપવાના. તો કે તમે ક્યાંથી લાવશો? તો હું ગમ્મતમાં કહું તમારા 15 લાખ જે તમે આપવાના હતા એના વ્યાજમાંથી આપીશું. બેન, ખૂબ જવાબદારીથી વિશ્વના મોટા ઇકોનોમિસ્ટે એની નોંધ લીધી કે આ વિશ્વની બેસ્ટ યોજના હશે રાહુલજીની, અને એટલા માટે એમને મેનિફેસ્ટો એમનો પાછળથી બહાર પાડ્યો અને એમાં ક્યાંક યુવાનો એમને યાદ આવ્યા. બાકી યુવાનોને કોંગ્રેસે જ
ચિંતા કરી છે. અને બેંકની વાત કરીએ બેન, હા મુદ્રા બેંક, તમે એક મુદ્રા બેંકમાં જે લોનો આપી એની વાત કરો, સાથે નેશનલાઇઝ બેંકો, તમે એટલા 1.5 ડઝન મોદી નેશનલાઇઝ બેંકોને મોદી જ કેમ લઈ જાય? અમે એવું નથી કહેતા મોદી સમાજ ખરાબ છે, પણ જે ગુનેગાર છે બધા મોદી જ છે, કોઈ બીજા સમાજનો નહીં. જેટલા બેંકોનું ફ્રોડ કરી ગયા કે જે દેશના ડફોળ બનાવી ગયા, વિજય માલ્યા, આપણે ક્યાં આપણે બધા આટલા બધાની જાતિમાં લઈશું? આપણે કની મોદીને યાદ કરવી પડશે, એ રાજાને યાદ કરવા પડશે. મોદી ઠીક છે, છે. ડોક્ટર નીરવ મોદી, આના બધા મોદી જ છે. માલિયાની પેટાસર ને મોદી જ છે. ઠીક છે, મારે આવું હતું બીજા મુદ્દા પર, પણ આના પરથી મને એટલા મોદી નીકળ્યા. આના પરથી અમે એવું નથી કહેતા કે બધા મોદી ચોર છે. ડોક્ટર ઋત્વિજ પટેલ એવું મારા નથી પર કેસ લાગતું કે કરો, ચોર, રાહુલજી પર ચોકીદાર, કરતા હોય. જાતિવાદ, જ્ઞાતિવાદ અને ભડકાઉ ભાષણોમાં ચૂંટણી આવીને પૂરી થઈ જાય છે? ના, બિલકુલ એવું નથી. અમે વિકાસના મુદ્દે પણ વાત કરી છે. વિકાસમાં જે રીતે છેલ્લા 5 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશમાં એક અલગ પ્રકારના વિકાસની ઊંચાઈ પર દેશ ગયો છે, ઇકોનોમિક દ્રષ્ટિએ જ્યારે યુપીએ 1 અને યુપીએ 2માં આપણું સ્થાન જે પાછળ હતું એ હવે 6થા પાયદાન પર પહોંચ્યા છીએ. અને આ IMF અને ઇકોનોમીની સંસ્થાઓ દર વર્ષે એટલે કે લગભગ જૂનમાં આ સર્વે કરતી હોય છે અને બિલકુલ જે પ્રકારના આંકડા આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવી રહ્યા છે એ પ્રમાણે ટોપ 5 ઇકોનોમીમાં ભારત દેશ આ જ જૂન કે જુલાઈ મહિનામાં પ્રવેશ કરશે. એ બિલકુલ જસ્ટ ટાઈમ જેટલો બાકી છે એટલું જ છે, બાકી ફિગર્સ આપણને એના માટેની એલિજિબિલિટી આપે છે. નંબર 1, એની સામે નહીં, મેં ચૂંટણીના મુદ્દાની વાત કરીએ, એની સામે કોઈ પણ ઘટના દેશમાં બને તો એની ચર્ચા સ્વાભાવિક થાય. એ પુલવામાની ઘટના હોય, બાલાકોટની ઘટના હોય, ત્યારે દેશ એક રહેતો હોય, રાષ્ટ્રનીતિ સર્વોપરી હોય, પણ ત્યારે ક્યાંક વિપક્ષ એના પુરાવા માગે વગેરે વગેરે. મારે એમાં પડવું નથી. ત્યારે સ્વાભાવિક છે કે લોકજુવાળ એક ઊભો થાય અને એની જ્યારે લોકજુવાળ એક ડિબેટનું વાતાવરણ સમગ્ર દેશમાં હોય તો એ વિષયને એડ્રેસ કરવો પડે. એના માટે ક્યાંક આ વાત પણ થઈ રહી છે. મારે એક જ સબમિશન, સમયનો અભાવ છે એટલે ટૂંકમાં આપવું છે કે ન્યાય યોજનામાં જે કંઈ પણ રાહુલ ગાંધીજીએ અત્યારે વાયદા કર્યા છે, 60 વર્ષ સુધી દેશમાં એમની સરકાર હતી ત્યારે તો એમણે ન્યાય ન કર્યો, હવે ન્યાયની વાત કરે છે. નંબર 1. નંબર 2, 72,000 રૂપિયા આપવાની વાત થઈ. એમની એક પ્રેસ કોન્ફરન્સમાં એમણે કીધું કે મેં 72,000 રૂપિયા મહિના દૂંગા, એટલે કદાચ સ્લીપ ઓફ ટંગ હશે. પરંતુ પત્રકારોએ, તમારા જેવા પત્રકારો હતા, એમણે સામે બહુ અચરજથી જોયું તો કે લગાના આપકો, શોખ લગાના, 72,000 રૂપિયા મહિના. એમણે ફરીથી પણ એ કીધું. ચલો, એમને તો ખાલી કહેવું છે, કેમ કે ભૂતકાળમાં ઘરનું ઘર, એના ફોર્મ, એની જાહેરાત, સરકાર બની નહીં અને ફોર્મના પૈસા તો ગયા. એટલે એ પ્રમાણે સરકાર બનવાની નથી તો વાયદા કરવામાં વાંધો શું છે? ઓકે, સરકાર નથી બની તો વાયદો કરવામાં વાંધો શું છે? અને બીજું, તમે 72,000 આપશો ત્યારે આપશો. અમે આયુષ્માન ભારત દ્વારા 5 લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવર તો ઓલમોસ્ટ ઘરે ઘરે પહોંચાડ્યું છે. અમે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સમગ્ર ગુજરાતમાં, અરે હિમાંશુભાઈ, તમે બોળકદેવમાં અહીંયા જ બેઠા છીએ, બોળકદેવમાં નર્મદા આવાસ યોજના જુઓ, માલે તુજાર લોકોની વચ્ચે ગરીબ માણસોની વસાહત આવી રહી છે. હું ગઈકાલે જ ત્યાં ગયો છું, ત્યાંના લોકોને મળ્યો છું. ત્યાંના લોકો કહે છે કે ભૂતકાળમાં અમે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, આજે પાકા મકાનમાં રહીએ છીએ. દર્શકોએ નક્કી કરવાનું છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ને વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. ડોક્ટર ઋત્વિજ પટેલ, તમે જ્યારે પુલવામા હુમલાની વાત કરી, એક રેલીમાં પ્રધાનમંત્રી જઈને કહે છે કે 5 વર્ષમાં ચોકીદારે એટલી બધી રક્ષા કરી કે 5 વર્ષમાં દેશમાં ક્યાંય મોટો હુમલો નથી થયો. બીજી રેલીમાં જઈને એવું કહે છે કે પુલવામાના શહીદો માટે ફર્સ્ટ ટાઈમ વોટર વોટ આપે. એક્ઝેક્ટલી છે શું? જો મને પ્રશ્ન નહીં. જો પુલવામા જે વિષય છે એમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સે જે વાત કરવાની છે, સૌથી મોટો જે ભીતિ આ દેશમાં ઇન્ટરનલ સિક્યોરિટીને ઊભી થઈ રહી છે એને એડ્રેસ કરવાની વાત છે. કેમ કે જે રીતે ટુકડે ટુકડે ગેંગ હોય કે જે રીતે દેશ વિરોધી વાતાવરણ બનતું હોય, પોતાની રાજનીતિ માટે, વોટ બેંક માટે, રાષ્ટ્રનીતિને જ્યારે ગીરવે મૂકવામાં આવતી હોય, અને કારણ કે પુલવામા હુમલો થયો એ સમગ્ર દેશ માટે દુઃખ હતું. હિમાંશુભાઈને પણ દુઃખ હતું ને મને પણ દુઃખ હતું, આપને પણ દુઃખ હતું. અને પછી લશ્કરના જવાનોને જે છૂટ મળી અને એમણે બાલાકોટમાં જઈને જે કંઈ પણ એનો બદલો લીધો, તો એમાં જ્યારે હિમાંશુભાઈને દુઃખ પુલવામાનું હતું ત્યારે બાલાકોટનો હિમાંશુભાઈને ગર્વ થવો જોઈતો હતો. એ મને ગર્વ થયો, તમને કદાચ ગર્વ થયો, પરંતુ હિમાંશુભાઈના નેતા રાહુલ ગાંધીજીએ તો પુરાવા માંગી લીધા. તો આ ક્યાંક ઇન્ટરનલ સિક્યોરિટી માટે બહુ ઘાતક છે. એટલા માટે
ફર્સ્ટ ટાઈમ વોટર કે જે દેશનું ભવિષ્ય છે એને રાષ્ટ્રનીતિને રાજનીતિ કરતા સર્વોપરી સમજીને વોટ આપવો જોઈએ એવી પક્ષથી ઉપર રહીને દેશના વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ અપીલ. ઠીક છે હિમાંશુભાઈ, એક બાજુ રાષ્ટ્રવાદની વાત છે, બીજી બાજુ આપસ્પામાં અમેન્ડમેન્ટની વાત છે, રાજદ્રોહ દૂર કરવાની વાત છે. એ પહેલા તો એમનો જે દેશપ્રેમ છે તો કહી દઉં. હા, કહી દો. આવડા મોટા દેશપ્રેમી, આવડા મોટા ચોકીદાર મત લેવા માટેના બધા નાટક કરે. જે હુમલો પુલવામામાં થયો, જે 350 કિલો RDX ઘૂસી ગયો, તમારા સાહેબ 56ની છાતી ને દેશપ્રેમી ને માતૃપ્રેમી ને આ ચૂંટણીમાં તમે જે બધા ડાયલોગો પ્રજાને મત લેવા બોલો છો, એ વખતે ચોકીદાર ક્યાં ગયો હતો? અને આટલો મોટો RDX ઘૂસી જાય, આટલા જવાનો શહીદ થઈ જાય, IBએ રિપોર્ટ કર્યો હોય કે કંઈક થવાનું છે, અને તોય ચૂંટણી ટાણે એ કોઈ પગલાં નહીં લેવાના, અને તમે જવાનોની શહીદ થાય, અને સાહેબ બીજા જ દિવસે જવાનોના વચ્ચે સાહેબ પાછા જાણે એમને શહીદોને ઉપર મોકલે એમ સાહેબ વચ્ચે ફોટા લઈને સૈનિકોના ફોટા ઠેર ઠેર લગાવી દેવાના. આ શરમ આવી જોઈએ દેશમાં. અરે અમે બી ઇન્દિરાજીએ બી પાકિસ્તાનના 2 ભાગલા કર્યા હતા, એ વડાપ્રધાન હતા, અરે સેનાએ કરેલા હતા. અમે આ ગોવા, સિક્કિમ આ બધું કોંગ્રેસના શાસનમાં ભારતમાં મર્જ કર્યું, એ દેશના જવાનોએ કરેલું, એ સરહદો ઉપર એ લડ્યા હતા. તમારે એમાં બટન ખોલીને તમે રામ મંદિર બનાવતા તમે દાદા કે તમે કર્ણાવતીનું નામ બદલો ત્યારે તમે કહેવાય. અને ડોક્ટર ઋત્વિજ પટેલ, એ જ આજે છત્તીસગઢમાં થયું કે છત્તીસગઢમાં જઈને પણ નક્સલી હુમલો થાય છે તો એમાં સીધી બઘેલ સરકાર પર સવાલ કરવામાં આવે છે. એને ઇન્ટેલિજન્સ ફેલ્યુર જ માનવું જોઈએ કે પછી સીધું સરકાર પર સવાલ કરી દેવા જોઈએ? જો જ્યાં સુધી છત્તીસગઢની વાત છે, હું બહુ પ્રમાણિકતાથી કહું છું કે આતંકવાદને કોઈ સરકાર કે કોઈ મુખ્યમંત્રી સામે દુશ્મની નથી હોતી. એટલે કે ભાજપના છે તો હુમલો કરીએ, કોંગ્રેસના છે તો નહીં કરીએ, એવું ન હોય. અને છત્તીસગઢમાં નક્સલવાદની જે પ્રવૃત્તિ છે ઘણા લાંબા વર્ષોથી ચાલતી આવે છે અને આપણે એને ખાળવાનો પ્રયાસ પણ કરીએ છીએ. અત્યાર સુધી ડૉક્ટર રમણસિંહ કરી રહ્યા હતા ને હું કોંગ્રેસના મુખ્યમંત્રીની નિષ્ઠા માટે આ બાબતે કોઈ શંકા નથી કરતો, પરંતુ એક નેતૃત્વ અને એક ડિસિઝિવ મેનેજમેન્ટ, કારણ કે રમણસિંહજી હતા ત્યારે હુમલા થતા હતા, પરંતુ એને હુમલાને પહોંચી વળવાની, એની સાથે ડીલ કરવા માટેની એક દ્રઢ મનોબળવાળી એક શક્તિ અને જે બુધેલ સરકાર છે એનું સહેજ ઢીલાપણું અત્યારે દેખાઈ રહ્યું છે. હું અગેન કહું છું કે મારું બિલકુલ એવું કહેવું નથી કે બુધેલ સરકાર નક્સલવાદને વધારો આપે અથવા તો એને પ્રોત્સાહન આપે, ના, એ પણ નક્સલવાદ સામે લડતા જ હશે, પરંતુ જે રીતે ઢીલી નીતિ છે એમ નથી. જો કોઈ પણ ઘટના હિમાંશુભાઈ, કોઈ પણ ઘટના તમારા હાથમાં નથી હોતી, કોઈ પણ એક્શન તમારા હાથમાં નથી હોતું, રિએક્શન તો તમારા હાથમાં જ હોય છે. UPA 1 અને UPA 2 વખતે આવા અનેક હુમલા થયા. શું કર્યું પાકિસ્તાન સાથે? એક હુમલો કર્યો, એને એ પ્રકારે જવાબ આપ્યો છે કે પાકિસ્તાન બીજી વાર આ પ્રકારની જુરત ન કરી શકે. સાહેબ, આપણા ત્યાં તો દરિયાઈ માર્ગે સીધા હોટલમાં ઘૂસી ગયા. હું એમ નથી કહેતો કે ત્યારે કોંગ્રેસ શું કરતી હતી, પણ ઘૂસ્યા પછી દેશના ગૃહમંત્રી તત્કાલીન એ આખા જગ્યાએ બબે વાર કપડા બદલે. જયારે સ્પોટ પર છે, મહારાષ્ટ્રમાં છે, જયારે હુમલો થયો છે, હોટલની મુલાકાતે અલગ કપડા, બીજી મુલાકાતે અલગ કપડા. એટલે હું બિલકુલ માનું છું કે એક્શન તમારા હાથમાં નથી હોતું, પણ રિએક્શન તો તમારા હાથમાં હોય. જ્યારે તાજ ઉપર હુમલો થયો આગળના મુદ્દા પર જઈએ, અને સૌથી મોટો રાજનીતિમાં ભાષાનો મુદ્દો, અને આ અતિશય નીચલું સ્તર આવી રહ્યું છે ડોક્ટર ઋત્વિજ પટેલ ને હિમાંશુભાઈ બંનેને, કેમ કે રાજનીતિમાં આ ભાષાની કદાચ કોઈને અપેક્ષા નહોતી કે આ પ્રકારનું સ્તર આવી જશે કે જ્યારે સ્ટેજ પર રહીને સતપાલ સિંહ જેવા નેતા માબેન પણ ગાળો આપશે અને અહીંયા લલિત કગથરા આ પ્રકારનું વર્તન કરશે. આઝમ ખાન કરશે. તો આ લજ્જિત કરતું. ઓકે, હા, તો આઝમ ખાન લજ્જિત કરે છે તો સતપાલ સિંહે શું કર્યું, જીતુ વાઘાણીએ શું કર્યું? જુઓ, કુલ મળીને કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ભાષા પર સંયમ રહેવો જ જોઈએ. અને તમે આમાં જીતુભાઈનું નામ જોડો છો એ થોડી અતિશયોક્તિ છે. બાકીના લોકોએ જીતુભાઈનું જૂનું સ્ટેટમેન્ટ યાદ છે સ્તનપાન વાળું? ના, એનો અર્થ નો અનર્થ હતો. અત્યારે આપણે મુદ્દા પર આપણે ઓવરઓલ વાત કરીએ. હિમાંશુભાઈ, હું પાર્ટીથી અલગ ઉઠીને વાત કરું છું. હિમાંશુભાઈ, કે એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ રાજનેતા હોય, સામાજિક નરેન્દ્રભાઈએ જે રીતે દેશમાં આ સત્તાની લાઈનમાં ડોક્ટર મનમોહનસિંહ જેવા વિદ્વાન વ્યક્તિ માટે મુનિ બાબા, પટાવાળા, નોકર, કેટલા ગંદા શબ્દો વાપર્યા, અને તમારા સાહેબ 56ની જાતિ બતાવો ને અત્યારે મનમોહનસિંહ જેટલી શક્તિ, પેલા બોલ્યા વગર કામ કરી ગયા ને તમે બોલીને કઈ ના કર્યું. વાત એ છે કે
તમે લલિત કગથરાની વાત કરી, સતપાલસિંહની વાત કરી, આઝમ ખાનની વાત કરી, જે અત્યારે છેલ્લા 2-4 દિવસમાં બોલાયેલા વાક્યો છે. મારું સ્પષ્ટ માનવું છે કે ભાજપના નેતા હોય, કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના હોય, એ ગમે તેટલા મોટા નેતા હોય કે સામાજિક જાહેર જીવનમાં હજુ પાપા પગલી માંડતા નાના નેતા કે કાર્યકર્તા હોય, મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે વાણી, વર્તન અને વિવેક એના પર સંયમ હોવો જ જોઈએ. આપણને એટલે પાર્ટીનું તો તમે રિપ્રેઝન્ટેશન કરો જ છો, એટલે પાર્ટીના સંસ્કારો જે તમારા પ્રદર્શિત થાય એમાં પણ ક્યાંય ખોટ ના આવી જોઈએ. બીજું કે એક વ્યક્તિ તરીકે આજે હિમાંશુભાઈ કે ઋત્વિજ એ બંને પોતાની પાર્ટીને રિપ્રેઝન્ટ અલગ અલગ સેક્ટરમાં કરતા હોય તો મારી વાણી, મારું વર્તન એ મારી પાર્ટીને નુકસાન ન પહોંચાડે એવું હોવું જોઈએ. અને કમસે કમ આપણે એક સોશિયલ એન્જિનિયરિંગમાં રહેતા લોકો છે, ખાસ કરીને ગુજરાતમાં આપણું સામાજિક ગૂંથવણી બહુ મજબૂત છે, ત્યારે આપણા સમાજમાં ક્યાંક કોઈ નિયમો નથી પણ ડૂઝ અને ડોન્ટ્સ વર્ષોથી વડીલોએ બનાવ્યા છે, એને ક્રોસ નહીં કરવા. ઠીક છે હિમાંશુભાઈ, લલિત કગથરા સામે, નવજોતસિંહ સિદ્ધુ સામે પગલા લઈને કોઈ એક ઉદાહરણ તો સેટ કરો સાહેબ. બેન, અમે જ બધા ઉદાહરણ લેવાના. આ દેશની રાજનીતિ અને શબ્દો અને મર્યાદા તોડવાનું જો કોઈએ મોટું પાપ કર્યું હોય ગાંધી સરદારના ગુજરાતથી ના દેશની અંદર, તો એના માત્ર ને માત્ર જવાબદાર નરેન્દ્રભાઈ મોદી છે. જો મેં પક્ષથી ઉપર રહીને વાત કરી, કોંગ્રેસ વ્યક્તિગત ટીકા ટિપ્પણીમાં જ રહે તો કદાચ આ પણ વાણી વર્તનનું ઉલ્લંઘન જ છે. આપણા પોતાના બબલનું આપણે ઉલ્લંઘન કરી રહ્યા છીએ. દેશના નેતાઓને, વડાપ્રધાન માટે, સોનિયાજી માટે એમણે કર્યું ખોટું, પણ આ પણ ખોટું છે ને. અમારા હજી તમે આ કીધું લલિત કગથરા ને 2-3 જણની વાત છે, એ ચોક્કસ અમારું હાઈકમાન્ડ તમે જોજો 2 દિવસમાં કોઈ બી બાબત હશે કોંગ્રેસે ક્યાંય સિદ્ધુ કાલે બોલ્યા છે, આજે પણ પ્રચાર કરવાના છે સાહેબ. શું પગલા લે? એક દિવસમાં તમે કેમ કેટલું કરી આપણે કશું કર્યું નથી. ઠીક છે, એટલે રાહ જોવાઈ રહી છે. ના 2 દિવસમાં આપવા સમયમાં અમે કંઈક રસ્તો કાઢીશું. ઓકે, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે વાત એ છે, મુદ્દાઓને લઈને ફાઇટ ટાઈટ છે, નેતાઓની વચ્ચે પણ છે, પણ સાથે આગળનો સમય બતાવશે કે આ ફાઇટ ગમે તેટલી ટાઈટ હોય, સામાન્ય માણસ માટે આવનારી સરકાર એ દરેક મુદ્દાઓ પર કામ કરે જેની એને અપેક્ષા છે. નમસ્કાર.